સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે। પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો થયો છે। ભેંસ અને દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયા હતા, જે વધીને 870 રૂપિયા થયા છે, જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 હતા, જેને 830 કરવામાં આવ્યા છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર સામે આવી છે। પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધના ભાવે કિલો ફેટે 850 રૂપિયા હતા, જે વધીને 870 રૂપિયા થયા, જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 હતા, જેના 830 કરવામાં આવ્યા છે। સુમુલ ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી હતી કે સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા, એમાં 20 રૂપિયા વધારીને 870 કરવામાં આવ્યા છે। એ જ રીતે ગાયમાં 810 રૂપિયા હતા, એમાં 20 રૂપિયા વધારીને 830 કરવામાં આવ્યા છે। આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસૂત્ર વહીવટને કારણે આ શક્ય બન્યું છે, અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સુમુલ કરતી આવેલી છે, અને આના અનુસંધાનમાં આ 20 રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ 70 કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે, અને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે, એને કારણે જે રીતે ઘાસચારાના ભાવ વધ્યા છે, અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે। પશુપાલકોમાં ખુશી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।